ખૂબ જ દયનીય હાલતમાં લગભગ 3-4 ગામની લગભગ 1000થી 1500 એકર જમીનમાં ઘણા સમયથી પાણી ભરાયેલું છે અને વર્ષોથી આ પાણી ભરાઈ રહ્યું છે. 2015થી એ પહેલાં પાણી નહોતું થતું, એટલે ક્યાંક ને ક્યાંક ભાજપના નેતાઓએ કોઈને કોઈ જગ્યાએ પાણીના વહેણો બંધ કર્યા છે અને ઘણી બીજી પણ સમસ્યાઓ છે. આજે હું જે મુલાકાત લેતો તો ખેડૂતોને બહુ દયનીય હાલત છે. ઘર વખરી ખતમ થઈ ગઈ છે. માત્ર કેટલીક જગ્યાએ 2200-2300 રૂપિયા આપ્યા છે, એ માત્ર 5% લોકોને, બાકી નથી આપ્યા. તો હું સરકારશ્રી પાસે માંગ કરું છું કે વાવ થરાદમાં આપ મુખ્યમંત્રીશ્રી પણ પધાર્યા હતા, એમણે પણ જોયું હતું, પાણી પણ ભરેલું છે. સર્વે પણ હવે કરવાની જરૂર નથી. ઘણા સમયથી આ પાણી ભરાયેલા રહે છે. તો હેક્ટર દીઠ આમાં તો મને લાગે છે, કારણ કે ત્રણ પાકમાં પાણી ભરાઈ રહે છે, એટલે 1.5 લાખ રૂપિયો હેક્ટર દીઠ જમા કરી દે. પંજાબમાં એકવાર પૂર આવ્યું તો એક જ પાક નિષ્ફળ થયો તો પંજાબની સરકારે 50,000 રૂપિયા હેક્ટરે, એટલે કે 20,000 રૂપિયો એકર અને 8,000થી 9,000 રૂપિયો વીઘો થાય એટલા જમા કરી દીધા છે. તો તુરંત આ વ્યવસ્થા કરી દેવામાં આવે એવી અમારી માંગ છે. જો આ માંગ આગામી સમયમાં પણ નહીં સ્વીકારવામાં આવે તો આમ આદમી પાર્ટીના અમારા નેતાઓ અહીંયા વાવ, સુઈગામ, થરાદના પણ જે વિસ્તારો છે એમાં આંદોલનની શરૂઆત કરશે. પછી ભાજપવાળા એમ ન કે આમ આદમી પાર્ટીવાળા ખેડૂતોનો અવાજ ઉઠાવી. અમે ખેડૂતો માટે લડવા માટે નીકળ્યા છીએ. અમે ગરીબો, વંચિતો, શોષિતો, ગરીબ ખેડૂતો અને મજૂરની સરકાર બનાવવા નીકળ્યા છીએ અને આ ઉદ્યોગપતિની સરકારને કાઢવા માટે ગુજરાતની જનતાનો પણ સાથ માંગી છે. સાહેબ, કેવી લોકોની વેદના છે આવી પરિસ્થિતિ કેવું લાગે? આજે હું સવારથી આ વિસ્તારમાં છું. લોકો ખૂબ પીડાઈ રહ્યા છે. કેટલાકને તો 2-3-4 વર્ષથી બેંકની લોન ભરી નથી શકી, કારણ કે ખેતરમાં પાણી જ ભરેલું છે તો ઉપજ નથી આવતી, તો બેંકનું લોન ક્યાંથી ભરવાનું? તો સરકારશ્રી પાસે એ પણ માંગ કરું છું કે જેટલા પણ આ વિસ્તારના ખેડૂતો છે જ્યાં પાણી ભરાય છે એની તાત્કાલિક ધોરણે વ્યાજ સહિત મૂડી માફ કરી દેવામાં આવે. અને લોકો ખૂબ પીડાઈ રહ્યા છે. મારે હાથ જોડીને સરકારને વિનંતી કરું છું કે આમાં રાજનીતિ નથી કરવી. મુખ્યમંત્રીને કહું છું કે તમે એક દિવસ આવો, અહીંયા રોકાવો, પાણીની વચ્ચે જાઓ, મકાનો છે જ્યાં પાણી ભરાણા છે, જ્યાં ઘરવકડી પલરી છે ત્યાં તમે પણ જાઓ. રાજાશાહીમાં પણ રાજા આવું કરતા હતા. તમારા આ તો હવે તમે તો લોકશાહીમાં છીએ. ચાર્ટર પ્લેન ભલે લઈને આવો, અમારા ખર્ચે હેલિકોપ્ટર લઈને આવો, પણ એક રાત રોકાવો તો તમને ખબર પડે કેવી મુશ્કેલીઓ છે. અને આ વિસ્તારમાં બહેનો, માતા બહેન, દીકરીઓની પણ હાલત ખૂબ ખરાબ છે. વાદી સમાજ હોય, ઠાકોર સમાજ હોય, રાજપૂત સમાજ, બધા સમાજો, પ્રજાપતિ સમાજ હોય, જેના ઘર આવે છે એ ઘર વખરી પડી ગઈ છે, કામ ધંધા છે નહીં, લોકો ખૂબ પીડાઈ રહ્યા છે. લોકો પાસે અત્યારે કોઈ આશાની ઉમ્મીદ નથી. તો સરકારે માય બાપ બની અને જોવું પડે સરકારનું.